નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં પડતર માંગણીઓ અને કોર્ટના આદેશના અમલ માટે આંગણવાડી તથા આશા વર્કર બહેનોએ ફૂંક્યું રણશીંગું। દાહોદ તાલુકાના 4 ઘટકો હેઠળ ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરો અને આશા વર્કર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે રણશીંગું ફૂંક્યું છે। ગત 12મી ફેબ્રુઆરીના રોજ સંગાડા સરલાબેનની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં બહેનોને દાહોદ સ્થિત વૈદ્યનાથ મહાદેવ મંદિરના પરિસરમાં એકત્ર થઈને વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। આ વિરોધ કાર્યક્રમના ભાગરૂપે તમામ બહેનોએ ડિજિટલ તેમજ દફતરી કામગીરીથી સંપૂર્ણપણે અળગા રહીને કામગીરીનો બહિષ્કાર કર્યો હતો અને સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। આ આંદોલનનું મુખ્ય કારણ વર્ષ 2018માં નામદાર ઉચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ આદેશોનું પાલન થવું તે છે। સંગઠનના જણાવ્યા અનુસાર કોર્ટના સ્પષ્ટ નિર્દેશ હોવા છતાં અને લાંબો સમય વીતી ગયો હોવા છતાં સરકાર દ્વારા તેમની ન્યાયિક માંગણીઓ સંતોષવામાં આવી નથી કે તેનો કોઈ યોગ્ય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। વહીવટીતંત્રની આ ઉદાસીનતાને કારણે આર્થિક અને માનસિક મુશ્કેલીઓ વેઠી રહેલી બહેનોમાં સરકારની નીતિ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે। વૈદ્યનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા સંમેલનમાં એકત્ર થયેલી બહેનોએ સરકારને નમ્ર છતાં મક્કમ શબ્દોમાં વિનંતી કરી છે કે તેઓના હક અને અધિકારો સત્વરે આપવામાં આવે। જ્યાં સુધી સરકાર દ્વારા 2018ના કોર્ટના હુકમ મુજબની કાર્યવાહી કરવામાં નહીં આવે અને તેમની માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે। હાલમાં કામગીરીના બહિષ્કાર દ્વારા તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આજે તારીખ 12/2/2026ના રોજ ઓનલાઈન કામગીરી અને ઓફલાઈન કામગીરી થી અળગા રહીને આજે મહાદેવ મંદિર પર બધા ભેગા થયા છે। દાહોદ તાલુકાના બધા જ, કારણ કે અમારે 2018 પછી કોઈ જ માંગણીઓ અમારી પૂરી થઈ નથી અને કોર્ટે આદેશ તો કરી દીધો છે પણ સરકારમાંથી કોઈ અમને ઉલ્લેખ કરતા નથી। એટલે અમે અમારો હક માંગીએ છીએ કે અમને અમારે જે કોર્ટે આદેશ કર્યો છે એનું તો એ તો આપે એમ, એના માટે અમે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી આજના દિવસ માટે મોબાઈલ કામગીરી બંધ રાખીએ છીએ। આપનું નામ? સંગાડા સરલાબેન।